અમદાવાદના પંચવટી વિસ્તારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો। ઘરઘાટીએ જ ષડયંત્ર રચી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો। ઘરઘાટીએ પોતાના જ મિત્રોને બોલાવી અને પોતાને બંદી બનાવી। ચોરી સમયે ફરિયાદીના પિતા આવી જતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો છે। ફરિયાદીના પિતા અને ડ્રાઈવરે ઘરમાં બે અજાણ્યા શખ્સોને જોયા। ઘરઘાટીએ મકાન માલિક અને ડ્રાઈવરને જોતા નાટક શરૂ કર્યું। મકાન માલિક અને ડ્રાઈવરે આકાશ નામના આરોપીને દબોચી લીધો। નિહાજ ખાન નામનો ફરાર શખ્સ કે જેની શોધખોળ હાથ ધરવામાં આવી અને બનાવને પગલે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી। પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આરોપી શંકરે ગુનો પણ કબૂલ્યો છે। ઘરઘાટી શંકરે જ પોતાના મિત્રોને ચોરી કરવા માટે બોલાવ્યા હતા। પોલીસે ફરિયાદના આધારે શંકર અને આકાશ નામના શખ્સોની ધરપકડ કરી। ઘરઘાટી શંકર છેલ્લા 6 મહિનાથી ફરિયાદીના ઘરમાં નોકરી કરતો હતો। નિહાજ ખાન નામનો શખ્સ ફરાર થતા પોલીસે તેની શોધખોળ પણ શરૂ કરી છે। ડોરબેલ ખોલતા ઘરની અંદર બે અજાણ્યા માણસો દેખાઈ આવે છે। જગદીશભાઈએ આ બંને અજાણ્યા માણસોને પૂછ્યું કે તમે લોકો કોણ છો અને મારા ઘરમાં તમે શું કરી રહ્યા છો। એ દરમિયાન પોતાના ઘરે રાખેલો જે નોકર જેનું નામ શંકર છે તે ત્યાં આવે છે અને શંકર એવો બચાવ કરે છે કે આ બંને આરોપીઓ મને બાંધી અને ઘરમાં ચોરી કરવા માટે આપણા ઘરમાં ઘૂસી આવેલા છે। આ બંને આરોપીઓને પકડવાની કોશિશ કરવામાં આવે છે। તેવામાં એક આરોપી આકાશ પકડાઈ જાય છે અને ત્રીજો આરોપી નિહાજ ખાન ભાગી છૂટે છે। ઘરઘાટી છે તેની પૂછપરછ કરવામાં આવે છે। પૂછપરછ દરમિયાન આ ઘરઘાટી પોતે પડી ભાગે છે અને પોતાના બંને જાણીતા મિત્રોને બોલાવી પોતાને બાંધી અને ઘરમાંથી ચોરી કરવી એ પ્રકારનો પોતાનો પ્લાન નિષ્ફળ જાય છે અને પોલીસની સામે આ ગુનો કબૂલ કરે છે।